આજે તમે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. એ દિવસ આવી ગયો છે. દિવસ છે એક્ઝિટ પોલનો, કારણ કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. 7મા તબક્કાનું આજે મતદાન પૂર્ણ થતા તમે લોકો હવે જે એક્ઝિટ પોલની રાહ જોઈ રહ્યા હતા એ માધ્યમો તમને આપવા લાગ્યા છે. પરંતુ શું તમે આની રાહ જોઈ રહ્યા હતા? શું તમે આ રાહ જોઈ રહ્યા હતા કે માધ્યમો તમને આ એક્ઝિટ પોલના આંકડા આપે જ્યારે તમે 27 લોકોના મોત ગુજરાતમાં જોઈ ચૂક્યા છો, રાજકોટમાં? આ પહેલી ઘટના નથી. તમારે સમજવું પડશે કે એક્ઝિટ પોલના આંકડા વચ્ચે તમને મોતના આંકડા ભૂલાવાઈ રહ્યા છે. એ મોતના જે આંકડા છે એ માત્ર આંકડા નથી. કોઈના ઘરનો દીવો હતો, કોઈના ઘરનો આધાર હતો, કોઈના ઘરનો વહાલ સોયો, લાડક વાયો કે લાડક વાઈ હતી, અથવા તો કોઈના અરમાન હતા જે જીવતા સળગી રહ્યા હતા રાજકોટના અગ્નિકાંડમાં. આ જીવતા સળગી રહેલા અરમાનોને આજે આપણે આંકડા તરીકે ઓળખવા લાગ્યા છીએ માત્ર 4 દિવસમાં, કારણ કે હવે એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે. એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં છે, કોંગ્રેસ ક્યાં છે, બસપા ક્યાં છે, સપા ક્યાં છે, ગુજરાત ક્યાં છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, તામિલનાડુ, કર્ણાટક ક્યાં છે? આ તમામ ચિંતાની વચ્ચે તમારા 27 લોકો જે બળીને ભડથું થઈ ગયા છે તે ક્યાં છે? તેના સવાલનો છેદ માધ્યમોએ ઉડાવ્યો છે. અમારે એક્ઝિટ પોલના આંકડા તમને આપવા પડે, તમને સમાચાર આપવા પડે, કારણ કે અમે જવાબદાર માધ્યમ છીએ. પરંતુ કયા એક્ઝિટ પોલ કે જે 150 કરોડ ભારતીયોના 2 લાખ સેમ્પલ લઈને આપી રહ્યા છે? એક્ઝિટ પોલ જોવાથી શું થશે? આ 27 લોકોના મોત થયા, તેને ન્યાય મળશે? મોરબીના ઝૂલતા પુલ કાંડમાં 140 જેટલા લોકોના મોત થયા, તેને ન્યાય મળશે? તક્ષશિલામાં 22 વિદ્યાર્થીઓ બળીને ખાખ થયા, તેને ન્યાય મળશે? વડોદરાના હરણી કાંડમાં ડૂબીને મર્યા એ બાળકોને ન્યાય મળશે? આ એક્ઝિટ પોલના આંકડા વિશે આજે આપણે ચર્ચા કરવી છે કે એક્ઝિટ પોલના આંકડા શું કહી રહ્યા છે. સાથે ગુજરાતના મોતના આંકડા મારે આજે તમને સંભળાવવા છે, તમને જગાડવા છે, તમને જીવતા રાખવા છે, કારણ કે માધ્યમોએ આજથી જ એક્ઝિટ પોલના નામે આ મોતના આંકડા સીમિત કરી દીધા છે. એ આંકડા પૂરતા સીમિત નથી. એ જીવતા જીવ હતા, એ અરમાન હતા, માણસ હતા, આપણી વચ્ચેનો એક માણસ હતો. પરંતુ હવે આપણે વિગતવાર ચર્ચા કરીશું અમારા વરિષ્ઠ પત્રકાર ડોક્ટર કિરણ કાપુરે સાથે. એક્ઝિટ પોલના આંકડા શું કહે છે? તમામ જગ્યાએ 350 કરતા વધારે બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે, તે પ્રકારના એક્ઝિટ પોલના આંકડા છે. એક્ઝિટ પોલના આંકડાની સાથે તમારી સાથે પણ આજે વાત કરવી છે, કારણ કે નવજીવન તમારો અવાજ છે, નવજીવન તમારું પ્લેટફોર્મ છે. તમે પણ આજે બોલો છો, તમે પણ આજે જીવો છો, એનો પુરાવો કમેન્ટ બોક્સમાં આપજો. અમે તેના વિશે પણ વાત કરીશું, તમારી કોમેન્ટ વિશે પણ ચર્ચા કરીશું, કારણ કે નવજીવન તમારું છે, તમારો અવાજ છે. નમસ્કાર કિરણ. નમસ્કાર. બસ તમે વાત માંડી કે રાજકોટ હવે ભૂલાઈ રહ્યું છે. આપણે મોરબી ભૂલી ચૂક્યા છે, હરણી ભૂલી ચૂક્યા છે, અને તક્ષશિલાને તો ખાસો સમય થઈ ગયો એવું લાગે છે. હવે તક્ષશિલા તો નામે ભૂલાઈ ગયું છે હવે, એવું લાગે છે. હવે આ એક્ઝિટ પોલ જેમ જેમ આજના દિવસમાં આવતા ગયા એમ મીડિયા પર હવે આ એક્ઝિટ પોલ સવાર થતા ગયા. અને હવે આપણે જોઈશું આગામી દિવસોમાં કે રાજકોટની જે ઘટના હતી, જે ધીરે ધીરે હવે આપણા આંખો સામેથી મીડિયાથી એ ઓझल હટી રહી છે, અને 4 તારીખે પૂરેપૂરી હટી જશે. અને એ વખતે જો જે કઈ રાજકોટના રૂપાલા હતા ત્યાંના ઉમેદવાર, એ પણ આ હવે ઘટનાને લઈને એ કોઈ જવાબ આપશે કે નહીં, એ દિવસે જો એમના ફેવરમાં રિઝલ્ટ આવ્યું તો એમણે એવી વાત જરૂર કરી દીધી છે કે અમે ઉજવણી નહીં કરીએ, પણ ઉજવણી નહીં કરે સાથે સાથે એ આગળ એનું ફોલોઅપ લેશે, એના જવાબ આપશે, અને આપણે પ્રજા તરીકે એમને જવાબ પૂછીશું કે નહીં, એ બધા સવાલો ત્યાં ને ત્યાં જ છે. બીજું એક્ઝિટ પોલની જે વાત છે, આજે મીડિયામાં એક્ઝિટ પોલનો હાઈપ જે પ્રકારે જોયો આપણે, આ દર વખતે હોય છે. હવે આમ તો ગણતરીના 3 જ દિવસ બાકી, 3 દિવસ રાહ જુઓ એટલે તમને સાચા આંકડા મળવાના છે. પણ હવે એક દિવસ પણ મીડિયાને એ હાઈપ વગર નથી પોસાતો કે દિવસે કશું હેપનિંગ ન હોય. રોજ કશુંક ને કશુંક જોઈએ છે. હમણાં આઈપીએલ પૂરી થઈ, હવે વર્લ્ડ કપ શરૂ થશે. આટલા વખત 1.5 મહિના સુધી આપણું ચૂંટણીના અલગ અલગ તબક્કા ચાલ્યા, એના પહેલા ચૂંટણીની તૈયારીનું કવરેજ, એટલે મીડિયામાં સતત હેપનિંગ ચાલતું રહે. એટલે એવો એક બી દિવસ
બ્લેન્ક આવે છે ત્યારે એવું નથી થતું કે ભાઈ હવે આપણે જે કઈ ઘટના બની છે એને થોડું વિગતવાર એ બહુ ગણ્યા ગાંઠ્યા મીડિયા વાળા કરે છે. બાકી હવે આ રાજકોટની ઘટના ભૂલાઈ જશે જેમ પહેલા બીજી ઘટનાઓ ભૂલાઈ છે એવું તો અત્યારે લાગી રહ્યું છે. અને બીજું એક્ઝિટ પોલના આંકડા પર કેટલો વિશ્વાસ કરવો આટલા આપણે ધ્યાનથી જોઈએ છે. કેટલા બધા ચેનલોમાં બધી પેનલો બેસાડવામાં આવી કે એક્ઝિટ પોલના અને એનું હાઇપ ક્રિએટ કરવામાં આવ્યું કે ભાઈ અત્યારે એક એક રાજ્યના એક્ઝિટ પોલ જાહેર થતા ગયા. પણ મને એમાં જરા પણ કશું એવું નહીં લાગ્યું કે એમાં કશું તમારે ઉત્સાહ દાખવવા જેવો છે, કારણ કે એ આંકડા સાચા નથી. ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે આ એક્ઝિટ પોલના આંકડા સદંતર ખોટા પડ્યા છે. 2004માં તો એવું હતું કે ભાઈ વાજપેયીની સરકાર આવી જ જવાની હતી, ઇન્ડિયા શાઇનિંગ હતું. એ વાત એટલી બધી ઠોસ રીતે મીડિયામાં કહેવાઈ હતી, પણ એ વખતે જ્યારે પછી રિઝલ્ટ આવ્યું, એક્ઝિટ પોલ પછી જ્યારે રિઝલ્ટ આવ્યું તો આખી બાજી પલટી ગઈ અને પછી યુપીએ સરકાર રચાઈ, એમાં કોંગ્રેસને સારી એવી સીટો મળી. તો આ એક્ઝિટ પોલનો ખેલ તો મને ખબર નથી પડતી કે આ કેવી રીતે આટલો હાઇપ ક્રિએટ કરે છે અને કેવી રીતે એના આંકડા આવે છે. કારણ કે આંકડાના પણ પ્રશ્નો એવા છે કે ભાઈ તમે આંકડા કેવી રીતે આપો છો. એક લોકસભામાં ઓછામાં ઓછા મને લાગે છે કે 2000 બૂથની આસપાસ હોય છે, બરોબર? તો કયો સર્વે એવો થાય કે જેમાં તમે એવો આંકડો આપી શકો? તમે કોને પૂછો છો? આપણા ત્યાં કેટલી બધી ડાયવર્સિટી છે. એક જ સીટમાં તમે એક કોઈ બેઠક લો તો એમાં એક ગરીબ વિસ્તાર હોય, એક અમીર વિસ્તાર હોય, એક મધ્યમ વર્ગનો વિસ્તાર હોય, ધર્મ, જાતિ, એમાં કેટલા બધા ફેક્ટર છે. એ એક્ઝિટ પોલ વાળા એવું કહે છે કે ભાઈ અમે જે કોઈ વ્યક્તિ છે એ જ્યારે વોટ આપીને બહાર આવે ત્યારે અમે એને પૂછીએ છીએ અને એ રીતે કંઈક આકલન લગાવીએ છીએ. અત્યારે એક્ઝિટ પોલ વિશે જે ચર્ચાઓ માધ્યમોમાં ચાલી રહી છે, જે પ્રકારે માધ્યમો બુમરાણ મચાવી રહ્યા છે, લાલ પીળા પટ્ટા સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, તેની વચ્ચે બળીને રાખ થઈ ગયેલી કાળા કોલસા જેવી લાશો, મૃતદેહો નથી દેખાઈ રહ્યા. તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું, કારણ કે અત્યારે એક્ઝિટ પોલ દરેક લોકોને આપવું હોય તો એકદમ સરળ અને સીધી અને સટીક રીતે આપવું હોય તો પણ આપી શકાય છે. પરંતુ દરેક માધ્યમો ટીઆરપીની હાઈમાં અત્યારે પાછળ દોડી રહ્યા છે કે એક્ઝિટ પોલ આપીએ, એક્ઝિટ પોલ આપીએ. ખરેખર હું માનું છું કે દર્શકોને એક્ઝિટ પોલ સાથે કોઈ નિસ્બત હોતી નથી. દર્શકોને એક્ઝિટ પોલના નામે મૂર્ખ બનાવવા માટે અને જાણે હાઇપ ક્રિએટ કરવામાં આવે છે જાતે જ. અને જો હાઇપ નથી તો એ પ્રકારના પટ્ટાપટ્ટીઓ સ્ક્રીન પર દોડાવવાની કોઈ જરૂરિયાત પણ રહેતી નથી. એકદમ સરળ અને સરળ ભાષામાં તમે એક્ઝિટ પોલ આપી શકો છો. હવે પેનલ ડિસ્કશન થાય છે અને એક્ઝિટ પોલમાં શું થશે શું નહીં થાય તો શું એનાથી આપણે પરિણામ બદલી શકવાના? આપણે કંઈ નથી કરી શકવાના. અને એ કોઈ એક્સપર્ટ બેઠો છે એને પણ ગુજરાતની 26 સીટો વિશે પૂછીએ તો 26 સીટના ઉમેદવારોના પણ નામ ના ખબર હોય. ત્યાં કેટલી ટ્રાઇબ્સ વસે છે, કેટલા લોકો છે, કેટલું મતદાન છે, શું કામ કયું મતદાન કઈ તરફ થાય, ના થાય. એક્સપર્ટ એટલે આપણે કોઈને પણ બેસાડી દેવાના કે જે મફતમાં અવેલેબલ છે માધ્યમોમાં. અને માધ્યમો અત્યારે ગુમરાહ કરવાનો ધંધો ચલાવતું એવું મને લાગે છે. પણ ફરી હરીને હું આ એ જ વાત ઉપર આવું છું કે આપણે આ 385, 350 કે 400 ભારતીય જનતા પાર્ટી મેળવે છે, 200 કોંગ્રેસ મેળવે છે કે 500 કોંગ્રેસ મેળવે છે, એવા એક્ઝિટ પોલના આંકડા કરતા મહત્વના સમાચાર, મહત્વના અપડેટ અને સરકારને અત્યારે જગાડતી રહેવાનું કામ હોય તો તમને લાગે છે કે આ મોતના આંકડા મહત્વના છે કે પછી આ ચૂંટણીના આંકડા? એ કોઈ બે મતલબની વાત છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ જે આંકડા છે એ રાજકોટના જ હોઈ શકે. આજે જ તમે જોશો કે જે સવાલ જે પત્રકારો 4 દિવસ પહેલા સરકારને પૂછી રહ્યા હતા કે અને સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા હતા રાજકોટની ઘટનાને, આજે એ લોકો પોતાના સ્ટુડિયોમાં લીડ કેટલી આવશે, બીજેપી કેટલા 5 લાખથી કેટલી બેઠકો જીતશે આખા રાજ્યમાં, તો એ ચર્ચા આવી ગઈ છે હવે કે ભાઈ બીજેપીના કયા ઉમેદવાર જીતશે. એટલે એ જ પત્રકારો જે 4 દિવસ પહેલા રાજકોટને લઈને સવાલો પૂછી રહ્યા હતા સરકારને, અને હવે એ જ પત્રકારો એવું કહે છે કે ભાઈ આ જ બીજેપીના લીડર છે, એમને એ 5 લાખની લીડ મેળવશે કે નહીં. એટલે હવે એ 5 લાખની લીડ મેળવશે કે નહીં એ આંકડો, પેલો આંકડો ભૂલાઈ ગયો. જે આપણા રાજકોટના જે ગેમ ઝોનમાં અવસાન પામ્યા એ આંકડો ભૂલાઈ ગયો અને હવે આ 5 લાખની લીડ મેળવશે કે નહીં એ આંકડો આવી ગયો. કાલે બી છાપામાં તમે જોશો તો એ જ આંકડો હશે.
એક્ઝિટ પોલનો કે ભાઈ આમાં આટલા થશે, આ આટલા થશે. હવે ધીરે ધીરે રાજકોટની ઘટના, હવે આમાં એવું છે કે ભાઈ મીડિયાએ એ ફોલોઅપ સતત લેવું પડે, મીડિયાએ સતત અવાજ ઉઠાવવો પડે, પ્રજાએ એ સજાગ રહેવું પડે, તો આ ઘટના ન બને. કેમ આ ઘટના અવારનવાર બની રહી છે? એનું કારણ પ્રજા તરીકે બી છે, આપણી પણ ભૂલ છે કે આપણે આ આખી વેવ છે જે મીડિયાની, એમાં તણાઈ જઈએ છીએ. એટલે આજે પણ એ તમે કોઈ પણ આંકડા કાઢશો તો તમને ખ્યાલ આવશે કે લોકોએ આ બધું કેટલું બધું જોયું છે. હા, કઈ સરકાર બનશે ને, પણ આ જો 3 જ દિવસ રાહ જુઓ તો એમને સાચો આંકડો મળવાનો જ છે. આ ખાલી એક મીડિયાનો હાઈપ છે જે પોતાના ટીઆરપી માટે, પોતાના બિઝનેસ માટે, એના માટે એ લોકો કરી રહ્યા છે અને આપણને બધું ભૂલાવી રહ્યા છે. પણ કિરણ, આપણે અત્યારે દર્શકો માટે જે કમેન્ટની વાત કરી રહ્યા હતા, તો દર્શકોમાંથી એક કમેન્ટ આવી છે જેમાં લખે છે, મુકેશભાઈ સરદારા છે, સંવેદનાહીન પ્રતિનિધિઓ પાસે શું અપેક્ષા રાખવી? અત્યાર સુધી જે આપણે ડિસ્કશન કરીએ છીએ એમાં આપણે આજે વાત કરીએ એ પ્રકારે કે લોકો કમેન્ટ બોક્સમાં આવે અને તમે આજે જાગો છો, તમે પણ આજે જીવો છો એનો પુરાવો આપો. પરંતુ અત્યારે જે વ્યુઅર્સ છે, હું જોઉં છું ત્યાં સુધી, એ વ્યુઅર્સમાંથી એક કમેન્ટ આવે છે. એટલે ક્યારેક ક્યારેક એ પણ સવાલ થાય છે કે જર્નાલિઝમ મરી પરવાર્યું છે, પત્રકારત્વ, એવો સવાલ આપણને થાય ત્યારે એવું પણ લાગે કે મરી જ પરવારે ને, કારણ કે આજ સમાજમાંથી એ પત્રકાર આવે છે કે જે સમાજ જ પહેલેથી મરી પરવારેલો છે. અત્યારે લોકોને આજ જોવું છે, પેનલ ડિસ્કશન હવે 4 દિવસ ચાલશે, ચોથા દિવસે પરિણામ શું કામ આવવું આવ્યું એ ચાલશે. પરિણામ આવ્યા પછી કોણ જીત્યું તો એના નામને થોડા દિવસ ગુણગાન આવશે, અને ફરીથી આપણે મોરબીના 141, સુરતના 22, 17, 14 કે 17 જે આપણે વડોદરાના અને રાજકોટના 27 લોકોના મૃત્યુના આંકડાને ભૂલાવી દઈશું અને ફરીથી એ તાકર ધીનામાં પડી જઈશું. એટલે આપણા પ્રતિનિધિ જે અત્યારે દેશના છે એ નરેન્દ્ર મોદી છે, વડાપ્રધાન, એ ખરેખર જો એમને ચૂંટણીમાં સમય નહોતો મળ્યો, આપણે એવું સમજી શકીએ, બધે પ્રચારમાં ગયા, આખા દેશમાં ચૂંટણી હતી, તો એમને રાજકોટ આવવાનો સમય નહીં મળ્યો હોય, બરોબર, એમનું પોતાનો જ રાજ્ય છે. પણ હવે એ અહીંયા ન આવ્યા, એમને કન્યાકુમારીમાં ધ્યાનની જરૂરિયાત વર્તાઈ એટલે ધ્યાન કરવા ત્યાં ગયા. 2 દિવસ એમણે ધ્યાન કર્યું, બરોબર. હવે આ ધ્યાનમાં એ પોતાની જાતને સ્વસ્થ કરતા હશે, એમને જરા પણ એવો યાદ આવ્યા હશે કે ભાઈ જ્યાં હું પહેલી વાર વિધાનસભામાં ચૂંટાઈને ગયો હતો જે સીટ પરથી, એ રાજકોટમાં એમની પણ સ્મૃતિઓ હશે જ, એમની યાદો હશે, તો એમને જરા બી યાદ નહીં આવ્યું હોય કે ભાઈ હું ત્યાં જઉં, થોડો સમય આપું. હવે એ મને નથી ખબર પડતી કે આમાં તમે આવા એમાં હો, એમાં તમને ધ્યાન કરવાની શું જરૂર હોય? મને ધ્યાન કરવા સમયે, કિરણ, હું આપણા સ્ટાફની જ વાત કરું, અમે ચર્ચા કરતા હતા કે આ માણસ ધ્યાન કરવા માટે શા માટે ગયા છે, પ્રધાનમંત્રી, અને મઠની અંદર તેઓ ધ્યાન કરે છે અને ધ્યાન દરમિયાન આસપાસ બધી બાજુથી કેમેરાનું ફોકસ તેમના પર હોય છે, ચારે તરફ કેમેરા. એટલે સ્ટાફ ડિસ્કશન ચાલતું હતું કે આવું કેમ કરતા હશે, ખાલી પ્રચાર કરવા ધ્યાન છે કે શું? ત્યારે મેં કીધું હતું કે ના, એવું નથી, તમે નરેન્દ્ર મોદીને ખોટા સમજો છો. એમને કેમેરામેન સાથે લઈ જવામાં એમનો કોઈ બીજો તાત્પર્ય નહોતો. આ તો ધ્યાન કરતા કરતા તેઓ 1-1.5 ફૂટ ઊંચા થઈ જાય છે કે નહીં જમીનથી, અને જો થઈ જાય તો એ દ્રશ્ય કંડારાઈ જાય તો આપણે એમને પગે પડીએ છીએ તો હવે દંડવત કરતા થઈએ, કારણ કે એક દેશનો પ્રધાનમંત્રી છે. એ હું 16 કલાક કામ કરું, હું સૂતો નથી, ઊંઘતો નથી, નીંદર કરતો નથી, તો ક્યારેક ગુફામાં હોય ને ક્યારેક અત્યારે ગઢમાં હોય ને ક્યારેક આવી રીતે આ પ્રકારના ધ્યાન કાર્યવાહીમાં હોય. તો આમાં દેશનો પ્રધાનમંત્રી, મને નથી સમજાતું કે દેશના પ્રધાનમંત્રી હોવું અને કામ કરવું એ એક આખો એક અલાયદો વિષય છે. એમની ખાનગી જીવન વિશે આપણે નથી કે ડિસ્કસ કરતા, પણ જો તમે ખાનગી રીતે તમારા ધ્યાન માટે જાઓ છો તો આટલા કેમેરા લઈ જવા અને ઉપર નીચે ચારે એંગલથી તમારો ફોટો આવે કે તમે ધ્યાન કેમ કરો છો, નદીમાં જઈને કરો, દરિયામાં જઈને કરો, દરિયા કાંઠે ચડો, આ બધું તમને યોગ્ય લાગે છે? ના ના, આમાં એવું છે કે જે આજે રિપોર્ટ આવ્યા છે એ તમે થોડા આ ધ્યાનથી થોડા હટીને જુઓ ને તો એવું લાગે કે ત્યાં જે પેરેફરીમાં જે માછીમારો રોજ બરોજ માછલી પકડે છે અને પોતાનો રોજગાર છે, એવા 2000 માછીમારોનો ધંધો બંધ છે, મઠમાં જવાનું બંધ, બરોબર. બીજું કે તમે એક મોડલ કયું સેટ કરી રહ્યા છો કે તમે અહીંયા ચૂંટણી બતાવીને તમે ધ્યાન કરવા ગયા. હવે એમના જ આ પ્રતિનિધિ જે સર્વોપરી છે, આપણા વડાપ્રધાન, એમના જ તમને રાજકોટમાં હમણાં પેલા રાજ્યસભાના આપણા મેમ્બર છે જેમનું આગળનું નામ રામભાઈ છે, તો એમણે જે રીતે વર્તન કર્યું આ 2 દિવસમાં,
બરોબર, 2 વખત એમના વર્તનમાં, એક પ્રેસ કોન્ફરન્સમાં અને બીજું એમના પેલા ઘરે. ભાઈને ઘરેથી પત્રકારને એમણે કાઢી મૂક્યા. તો એ જે એમનો અહંકાર છે, એમને એવું ખબર છે કે ભાઈ આ પ્રજા જે છે એ પ્રજાને અમે એવું જતાઈશું કે અમને તમારી કશું પડી નથી, તેમ છતાં અમને ચૂંટીને લાવે છે. અને એટલા માટે જ આ એક્ઝિટ પોલના આપણે આંકડા સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ આજે શું બતાવે છે કે ભાઈ ગુજરાતમાંથી 26 માંથી 2 પ્લસ માઇનસ થશે, 25 માંથી. આમ તો આંકડા સ્વીકારવા સાથે કોઈ હા. તકલીફ નથી, તમે સમજો. હમ. આંકડા જે આવવાના છે તો પરિણામમાં આવવાના જ છે. એટલે કોઈ પણ જીતે, એક પત્રકાર તરીકે મને કોઈ લેવા દેવા નથી, કોઈ પણ જીતે. મારું કામ તો જે કોઈ પણ પાર્ટી ચૂંટાઈને આવશે એને ક્રિટિસાઇઝ જ કરવાની છે, અને હંમેશા એને કટુસાઇઝ કરી એના માપમાં રાખવાની છે, મર્યાદિત ન થાય એટલું જ મારું કામ છે. પણ આંકડાઓની જ માયાજાળ, આંકડાઓની જ આપણને ચિંતા, આ જ આંકડાઓ. પણ એ આંકડા કયા છે તો કે રાજકીય આંકડાઓ. પરંતુ આ મોતના આંકડા નથી જનતા સમજતી, નથી નેતા સમજતા, કે નથી પત્રકારો હાલ. કારણ કે અત્યારે જે સિવિયર ઘટનાઓ ચાલી રહી હતી, ભલે એક્ઝિટ પોલના આંકડાઓ આપવામાં આવ્યા, આપવા જોઈએ, બધી વિગતો આપો તમે, કોઈ તકલીફ નથી. પણ સવાલ એ છે, મને જે ડર છે કે આજે એક્ઝિટ પોલ બતાવ્યું, કાલે એક્ઝિટ પોલના વિશ્લેષણો આવશે, પરમ દિવસે પણ એવું આવશે, પછી પરિણામના દિવસે આખું પરિણામ આવશે. પરિણામ શું કામ આવ્યું? એક અઠવાડિયું જતું રહેશે એટલે રાજકોટના 27 લોકોના મૃત્યુનો મામલો જે છે એ જૂના અખબારની પસ્તી બની જશે. અને આ જયારે પસ્તી બને છે ત્યારે પણ ચિંતા લોકોને હજુ એક જ છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાં હારે છે ને ક્યાં જીતે છે, કોંગ્રેસ ક્યાં હારે છે ક્યાં જીતે છે, આમ આદમી પાર્ટી ક્યાં જીતે છે ક્યાં હારે છે. અત્યારે જનતા માટે આપણે પ્લેટફોર્મ ઓપન મૂકીને પૂછીએ છીએ, છતાં પણ એ કમેન્ટ મેં વાંચી છે, તો એ કમેન્ટમાં પણ એમનો સવાલ જ છે કે ભાજપ તો ભરૂચ હારે છે. અરે ભાજપ હારી જશે તો કોંગ્રેસ આવશે કે આમ આદમી પાર્ટી આવશે, જે કંઈ પણ આવશે, સત્તા તો છેલ્લે જે છે એને તમારે સમજવું છે. તમારી બુદ્ધિને બંધ કરવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આમાં તમે શું માનો છો? હા, એટલે એક્ઝેક્ટલી કે આ જ્યારે આપણે આટલા જે કસરત થઈ આખી 1.5 મહિનાની, જેમાં આપણે પ્રતિનિધિઓ ચૂંટીને ગયા, પણ મૂળે વસ્તુ આપણા જીવનમાં એમાંથી રતિભાર પણ ફરક નથી પડવાનો. એ વાત જ્યાં સુધી પ્રજા નહીં સમજે અને જ્યાં સુધી એવું ઠોસ રીતે નહીં માને, ત્યાં સુધી એનો આરો નથી. અને તમે જે કીધું કે આ ઘટના પસ્તી બની જવાની છે, હવે એ કેમ પસ્તી બની જવાની છે? કારણ કે આ અગાઉ આવી ઘટનાઓ બની છે. અગાઉ એના પર આ વખતે એવું થયું કે ભાઈ પોલીસ કમિશનર ને મ્યુનિસિપલ કમિશનર ને ટ્રાન્સફર થયું, બરાબર. જે ટ્રાન્સફર ને સસ્પેન્ડ, એમાં થોડા ઉપર ગયા આ લોકો આ વખતે આ ઘટનામાં, કે ભાઈ અમે ગંભીર છે, ગંભીર બતાવવા માટે એમણે શું કર્યું તો ભાઈ કમિશનરને ટ્રાન્સફર કર્યા, બંને કમિશનર, પોલીસ કમિશનરને એને, એટલે એ રીતે ગંભીરતા દર્શાવવાનો પ્રયાસ કર્યો. હું તમને રાજકોટની જ ઘટના કિરણ યાદ કરવા માંગુ છું. આજ રાજકોટની અંદર આની પહેલા ભ્રષ્ટાચારના આરોપમાં જયારે ઘેરાયા ભારતીય જનતા પાર્ટીના આ જ સાંસદ રામ મોકરિયા અને એ જ પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ, કે જે આક્ષેપ લગાવ્યા હતા ભ્રષ્ટાચારના, અને આઈપીએસ મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી અને એમને જુનાગઢ ચોકીમાં મૂકી દેવામાં આવ્યા એકેડમીમાં. આ ઘટના ઘટી ગઈ, એના પછીના બીજા કમિશનર છે. એવી રીતે એમસીના કમિશનરને અત્યારે આનંદ પટેલને બદલી અને એમની જગ્યાએ ડીવી દેસાઈને નવા કમિશનર આરએમસીના બનાવ્યા છે. હવે હું તમને એક જ સવાલ છે કે આ લોકોની, જનતાની અંદર જે પત્રકારોને આપણે જે પેદા કરવાના હોય છે સવાલ હોય છે, તો એ સવાલની વચ્ચે રાજકોટની અંદર હોસ્પિટલ કેટલી સળગી, આની પહેલાની જે ઘટનાઓ તમે જુઓ, રાજકોટની અંદર કોઈ પેલો આગનો કાંડ નથી. આજે જ મેં પોરબંદરના સમાચાર કર્યા કે પોરબંદર નગરપાલિકા બીજાની વ્યવસાયને અને બીજાની ઓફિસીસને સીલ કરવા જાય છે, ખાદી ગ્રામ ઉદ્યોગને પણ સીલ કરે છે, કારણ કે ફાયર એનઓસી નથી. હવે એ જ નગરપાલિકામાં ફાયર એનઓસી નથી, કારણ કે ફાયર સેફટી નથી. અને ત્યાંના ફાયર ચીફ ઓફિસર જે છે એ આપણને એવું કહે છે કે ભાઈ અમારું ટેન્ડર થઈ ગયું છે, તો લોકોના જીવ ટેન્ડરના કાગળથી બચાવશું? આગ લાગે ત્યારે ઓલવવા માટે જે છે આપણે કાગળના ટેન્ડર જે છે એનાથી હવા ફેંકીશું કે કઈ કરીશું? આ સવાલ છે. તો રાજકોટની ઘટના મને એટલા માટે થોડીક અજુગતી લાગી, કારણ કે જયારે મરે છે ત્યારે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય છે. હવે અત્યારે તમે જેટલી જગ્યાએ સીલ કર્યા એનો મતલબ શું થયો? કે ત્યાં તમારી નેગ્લિજન્સી હતી, પણ ત્યાં કોઈ મર્યું નથી એટલે અધિકારીને કઈ નથી કરવાનું. પોરબંદર હોય, રાજકોટ હોય, અમરેલી હોય, જુનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, સુરત, બધા જ અમદાવાદ, બધા જ મહાનગર અને નગરપાલિકા વિસ્તારમાં ચેકિંગ થયા. અત્યારે આપણને બધું જ બતાવવામાં આવે છે. કામગીરી થઈ, 10 મિલકત સીલ, 30 ઓફિસ સીલ. તો અત્યારે શું આ લોકો જવાબદાર નથી? એમની નેગ્લિજન્સીની કાર્યવાહી ન થાય કે લોકો મરે, તમારા લોકો સળગી મરે, બળીને કોલસો થાય, અમે 4 દિવસ સુધી એને ડીએનએ કરીએ, એના શરીરને ચૂંટીએ અને પછી તમારી જે છે એ બોડી તમને સોંપીએ કે તમારે એમાં કઈ સળગાવવા જેવું જ નથી, અને હવે અમે 2 જણાને ટ્રાન્સફર કરીએ
એક રાજકોટની અંદર ટીપીઓ સાગઠિયા દેવાને અંદર કરીએ, એની સાથે બીજા 2 આરએમસી ના અધિકારીઓને ફિટ કરીએ. તો અત્યારે જે થઈ રહ્યું છે બધા ગુનેગાર નથી. આ બધી જ જગ્યાએ જે સીલ થાય છે મિલકતો, તો બધા જ ગુનેગાર નથી. મીડિયા આ સવાલની જગ્યાએ અત્યારે બીજી જ લાઈનમાં દોડે છે. હા, એટલે આપણા ત્યાં પણ અમદાવાદમાં પણ એ રીતે બધા સીલ વાગ્યા, પણ હવે એમાં કોઈ ટ્રાન્સફર ને બદલીનો સવાલ નથી આવતો. અહીંયા નથી, સમજો કે અહીંયા ફાયર સેફટી નથી ક્યાંક, તો અત્યારે ઘટના નથી બની, તમે કીધું એમ ઘટના નથી બની એટલે એમાં ટ્રાન્સફર કે બદલીનો સવાલ નથી આવ્યો. આપણો રોષ જે છે પ્રજાનો હોય, રોષ અને સરકારની કાર્યવાહી, એ બંને પેલું સોડાની બોટલ જેવું છે કે ભાઈ એ એક વખત આમ ઉભરાય અને પછી પાછું જલ્દીથી શમી જાય. અત્યારે સૌથી શોકિંગ વસ્તુ એ છે કે આપણને એક એક ઘટના એના આપણે ડાયમેન્શન જોઈ શકીએ છીએ, દ્રશ્ય જોઈ શકીએ છીએ, બધું જ જોઈ શકીએ છીએ. રાજકોટની ઘટનાના કેટલા વિડીયો આવ્યા, કેટલા બધા વિડીયો આવ્યા કે આ કેટલી ભયંકર આગ હતી. એના પહેલા પણ હરણી બોટના વિડીયો નહીં આવ્યા, પણ આપણને એ ઘટના ખબર પડી, એના દ્રશ્યો જોયા કે ભાઈ આ કેટલી ગંભીર ઘટના. મોરબીના કેટલા બધા વિડીયોઝ એવા આવ્યા કે જે લોકોની આંખોની સામે હતા, લોકોએ જોઈ આ ત્રાસદી. તમે ભલે મોરબી ન ગયા હોય, પણ તમને એવું ખબર પડે કે ભાઈ આ ઘટના કેટલી બધી નેગ્લિજન્સી આપણે હવે જોવાના આદી થઈ ગયા છે. હા, હવે એમાં કેવું છે કે ભાઈ એમાં 4 દિવસ જે મીડિયામાં ચગે, પછી એમાં રોષ મને બી આવે, પ્રજામાં પણ તમને રોષ દેખાય, એ રોષ ટેલિવિઝનમાં પણ દેખાય. પત્રકારો જે છે એ સ્ટુડિયોમાં એનો અવાજ મોટો થાય, એમાં શબ્દો એ રીતે સરકારને કહેવાય, પણ પછી શું થાય? પછી કોઈ બીજી ઘટના બને એટલે આખો જે મીડિયાનો ચંક છે, એ બધા છે ને એ તરફથી એની ધીરે ધીરે એ બાજુ વળી જાય અને પછી પેલું ભૂલાઈ જાય. એટલે આ સતત થતું આવ્યું છે, અત્યારે બી થશે. તમે 4મી તારીખે એ લખી રાખજો કે 4મી તારીખે જ્યારે સરકાર રચાશે ત્યારે આપણે એ જે કોઈ વડાપ્રધાન બને કે જે એની વાત જ ચાલશે આખો દિવસ, અને એ પછી જ્યાં સુધી શપથ નહીં લે ત્યાં સુધી એ વાત ચાલશે. પછી તમે કોઈ રાજકોટના જે પીડિતો છે એમને કહેજો કે ભાઈ તમે અત્યારે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરો, તો મને નથી લાગતું કે એમની પ્રેસ કોન્ફરન્સ એ દિવસોમાં કવર પણ થાય અને કોઈ જોશે પણ નહીં. હવે હું તમને એક બહુ મસ્ત આંકડા સાથે વાત કરવી છે. આપણે આજે એક્ઝિટ પોલના આંકડા પર વાત ઓછી કરીએ છીએ, આપણે લોકોને જગાડવાનો ધંધો કરીએ છીએ. તો અમદાવાદ મહાનગરપાલિકાએ રાજકોટની ઘટના બાદ 71 મિલકત સીલ કરી છે, જેમાં ગેમ ઝોન છે, જેમાં હોસ્પિટલ છે, જેમાં ફન કેમ્પ છે, યુનિવર્સિટી છે, સોરી માફ કરજો, કોલેજ છે, બરાબર. 71 મિલકત સીલ કરી. રાજકોટના એક ગેમ ઝોનમાં 27 લોકોના મૃત્યુ થતા હોય તો તમે આ 70 ની સરેરાશ ખાલી 27 ગણો તો 240 ના મોતનો સામાન તો અમદાવાદમાં તૈયાર હતો, પણ કાર્યવાહી શું થઈ? મિલકત સીલ થઈ. નહીં કે આ કોણ હતું જે જવાબદાર છે, એની જવાબદારી નક્કી થઈ. એટલે તમને એ પણ કહું કે આમાં ક્લાસીસ પણ છે. હા, છે ને. હવે હું તમને એ કહું છું, 5 વર્ષ પહેલા તક્ષશિલા થયું હતું, તો કમસે કમ આમાં એટલું તો થવા જેવું હતું, કમસે કમ કે આમાં ક્લાસીસ ના મળે, કોલેજ ના મળે, પણ એવું એ ન થયું. આમાં તમને હજુ ક્લાસીસ મળે છે, હોસ્પિટલ મળે છે. શ્રેયસ કાંડ અમદાવાદમાં આગનું આપણે જોયેલું છે. હા, બીજું સૌથી અગત્યનું કે આમાં જે મને એવું લાગતું હતું કે ભાઈ આ લિસ્ટમાં હોવું જ જોઈએ, એ હેન્ડલૂમ નથી મળતું મને આમાં. જ્યાં આગ લાગે, જ્યાં એક વખતમાં ઓછામાં ઓછી 500 પબ્લિક હોય છે, એ બંને જગ્યાએ, રાણીપ અને અહીંયા લો ગાર્ડન, બંને જગ્યાએ છે. ફૂલ માલ ભરેલો છે, 4 માળની બિલ્ડિંગ છે, એક બધું કાપડ છે, એન્ટ્રી એક છે, અહીંયા તો ભોયરું પણ છે, પણ એ નથી આવતું આ લિસ્ટમાં. એટલે મને શોકિંગ એ લાગ્યું. મેં સૌથી પહેલા લિસ્ટમાં મેં કીધું કે એ છે કે નહીં. એટલે હું તમને એમ કહું છું કે એક સામાન્ય માણસ તરીકે, બરોબર, એક સામાન્ય માણસ તરીકે હું જ્યાં ગયો ત્યાં મને એવું ખબર પડી કે અહીંયા સાલું ફાયર થાય તો લોચો પડી જાય, આપણે બહાર ના નીકળી શકીએ. તો એ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કાં તો એમની એટલી રીચ નહીં હોય કે એમને આવું દેખાતું નહીં હોય. એટલે આ ભલે લિસ્ટ બન્યું હોય, આ લિસ્ટ તો મને એવું લાગે છે કે આ લિસ્ટ બહુ ટૂંકું છે, બરોબર. આ અતિ જોખમી લિસ્ટોમાંનું હશે કે ભાઈ જ્યાં હવે ચાલે એવું જ નથી, ક્યાંક થોડુંક ચાલે એવું. એટલે આ હેન્ડલૂમ છે તો ત્યાં ભાઈ ફાયર સેફટી રાખી છે લોકો, પણ મને નથી લાગતું કે ફાયર સેફટીથી પણ તમે બચી શકો. ફાયર સેફટી તો અહીંયા પણ હશે, બરોબર, પણ એનાથી તમે બચી નહીં શકતા. આગ લાગે છે જ્યારે તમારો માલ ભરેલો હોય છે, એ રીતે
જે જગ્યાએ, અને તમારે એક્ઝિટ નથી હોતી, તો ત્યાં તમને મોત જ મળે છે, બીજું કશું નથી મળતું. એટલે આ જ્યાં સુધી લોકો એ રીતે તમે કહો છો એમ લોકો સજાગ નહીં થાય, લોકો સવાલ નહીં પૂછતા થાય, એ એલર્ટ નહીં રહે, ત્યાં સુધી આ ને આ સતત ચાલતું રહેશે. અને આનો ઉકેલ અત્યારે તો કશું નથી દેખાતો. અત્યારે તો મને એવું લાગે છે કે ભાઈ આ મીડિયાનો જે નશો છે એ નશો કોઈક ને કોઈક રીતે એ પબ્લિક પર બી સવાર છે. એ સ્ક્રીન ઉપર આજે આપણે જોઈ રહ્યા છીએ કે રાજકોટમાં આગ લાગી, એ આપણે એની લાશો જોઈ, જે ખરેખર તો લાશો હતી જ નહીં, જે એક પોટલામાં બધાને આપ્યા છે એવું સાંભળ્યું છે મેં, અને એની કેટલીક તસવીરો પણ જોઈ છે. હવે એ જ આજે તમે જુઓ કે આપણા સ્ક્રીન પરથી નીકળી ગયું, અને તમે કેટલીક ચેનલોમાં તો એવા સેટ બન્યા જેમાં તમને પેલું કેબીસી યાદ આવી જાય, આમ એ રીતે બેઠા હોય પત્રકારો, અને પછી એક એક્ઝિટ પોલ, જાણે કે આજે પેલું ના હોય એક ઉત્સવ જેવો માહોલ હોય, એ પ્રકારનું આખું થઈ ગયું. તમે તમારા જો પત્રકારોમાંથી અને સજાગ નાગરિકોમાંથી જો એ સવાલ જતા રહે, એ આખું દ્રશ્ય જતું રહે. હમણાં રાજકોટ જઈને રડતા હતા, નહીં બધા એક ઓપિનિયન આપતા હતા. એટલે રાજકોટ ગ્રાઉન્ડ પર જઈને રડનારા જે છે, આજે આમાં મેં કીધું નહીં કે લીડની વાત કરે છે કે કેટલા લીડ આવશે. એટલે આમાં એવું નથી કે છેક ઉપરથી લઈને, એટલે એમાં આપણને કંઈક સુધારો કરવો હોય તો આપણને પણ કોઈ કહી શકે કે તમે આ રીતે કવરેજ કર્યું અને અમને નહીં ગમ્યું, તો આપણને પણ કોઈ સજેશન આપી શકે. પણ અત્યારે જે ચોખ્ખે ચોખ્ખું દેખાય છે એમાં એક આ તો ધ્યાનવાળો મુદ્દો છે મને વડાપ્રધાનનો, જે બહુ ગંભીર લાગ્યો. પછી મને એવું એ લાગ્યું કે ભાઈ અમિત શાહ છે એ એરપોર્ટ પર આવ્યા પણ એ સ્પોટ પર ન ગયા, કે જે પીડિત લોકો છે એમને ન બોલાવીને મળ્યા. એમને સોમનાથ જઈને પણ એમને માથું ટેકવાનો સમય મળે છે. ખરેખર તો પ્રતિનિધિ માટે પ્રજા જે છે એ એમનો ઈશ્વર છે, કારણ કે એમણે બેસાડ્યા છે એમને એવી જગ્યાએ, એમને એવી સત્તા આપી છે કે એ એના સત્તાના જોરે કશું પણ અટકાવી શકે, કશું પણ એ એક્ઝિક્યુટ કરી શકે. પણ એ હવે એ સત્તાધીશો છે એ પ્રજાને સમય નથી આપી રહ્યા. પછી તમે પ્રજા તરીકે આ બધા આંકડાઓમાં રહો તો એનો શું અર્થ છે? હવે એક્ઝિટ પોલના આંકડાઓ જ દર્શકો રાહ જોઈને બેઠા છે કે નવજીવન શું આપે છે. તો નવજીવન એક્ઝિટ પોલના આંકડા કઈ રીતે આપશે? કારણ કે અમે તો એવા કોઈ ખોટા સેમ્પલ સર્વે કર્યા નથી, અને જેમણે સાચા કર્યા છે એમના સેમ્પલ સર્વે અમને યોગ્ય નથી લાગતા. અને બીજું કે અત્યારે મહત્વનો મુદ્દો અમારા માટે બીજો હતો, છતાં પણ નામ વગર અત્યારે ચર્ચા કરી લઈએ. તો એક ગ્રુપ છે જેનો પોલ આવે છે, એમનું કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટી 248 થી 298 બેઠકો મેળવે છે, જ્યારે એનડીએનું ગઠબંધન છે એ 281 થી 350 બેઠક મેળવે છે. 543ની સામેનો આ બધો હિસાબ છે લોકસભાની બેઠકોનો, અને ક્યાં કોણ કેટલું જીતશે. એ જ રીતે બીજો એક પોલ આવે છે, એ પણ અલગ છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અલગ અલગ છે. મહારાષ્ટ્રમાં એનડીએમાં 33 5 બેઠક પ્લસ ઓર માઇનસ એનડીએ માટે છે. ઇન્ડિયા 15 5 બેઠક પ્લસ ઓર માઇનસ છે, જગ્યા રાખે છે. રાજસ્થાન ભારતીય જનતા પાર્ટી 22 પ્લસ ઓર માઇનસ 3 છે, કોંગ્રેસ 2 પ્લસ ઓર માઇનસ 2 છે, એટલે કાં તો આવશે તો 2 નકર તો કંઈ નહીં. અધર 0 1 ઓડિશા ભાજપ 16 પ્લસ ઓર માઇનસ 3, બીજેડી 4 પ્લસ ઓર માઇનસ 2, કોંગ્રેસ 1. ઝારખંડમાં 12 પ્લસ ઓર માઇનસ 2, કોંગ્રેસ ઝારખંડમાં 2 પ્લસ ઓર માઇનસ 2. હિમાચલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી 4 પ્લસ ઓર માઇનસ 1, કોંગ્રેસ 0 પ્લસ ઓર માઇનસ 1. હરિયાણા ભાજપ 6 પ્લસ ઓર માઇનસ 2, કોંગ્રેસ 4 પ્લસ ઓર માઇનસ 2. મધ્યપ્રદેશ 29 પ્લસ ઓર માઇનસ 2, કોંગ્રેસ 0 પ્લસ ઓર માઇનસ 2. દિલ્હી 6 પ્લસ ઓર માઇનસ 1, કોંગ્રેસ 1 પ્લસ ઓર માઇનસ 1. આસામ 12 પ્લસ ઓર માઇનસ 2, કોંગ્રેસ 1 પ્લસ ઓર માઇનસ 1, અધર 1 પ્લસ ઓર માઇનસ. છત્તીસગઢ ભાજપ 11 પ્લસ ઓર માઇનસ 1, કોંગ્રેસ પ્લસ ઓર માઇનસ 1. ગુજરાત 26 પ્લસ ઓર માઇનસ 2, જે ગુજરાતમાં 25 બેઠકો
જીતી જ ચૂક્યા છે માફ કરજો, 1 બેઠક તો ભારતીય જનતા પાર્ટીને જીત મળી ચૂકી છે. 25 બેઠકો ઉપર જ જીતવાનું છે, લડવાનું હતું અને લડ્યા છે. ત્યાં પણ જે હિસાબ છે એ આ પ્રકારનો છે કે ભાજપ 26 ± 2, કોંગ્રેસ 0 ± 2. તમારે તો એક્ઝિટ પોલ સાંભળવા છે એટલે હું સંભળાવું છું. ઉત્તરાખંડ ±5 ± 1, કોંગ્રેસ 0 ± 1, આંધ્રપ્રદેશ 22 ± 3, વાયએસઆર કોંગ્રેસ છે 3 ± 3 આંધ્રપ્રદેશમાં, તેલંગાણામાં 12 ± 2, કોંગ્રેસ 5 ± 2, બીઆરએસ 0, કર્ણાટકા 24 ± 4, કોંગ્રેસ 4 ± 4, એટલે કાં તો 4 ની અંદર છે વાત, કઈ નથી નકર. પંજાબમાં ભાજપ 4 ± 3, કોંગ્રેસ 4 ± 3, આપ 2 ± 2, અધર્સ 3 ± 1. આ હિસાબ બધી આવા તો ઘણા બધા છે જેમને સર્વે કર્યા છે. બધાના આંકડા આપીશ તો ± અથવા તો વચ્ચે 5-6 સીટોના ગેપની વચ્ચે ચર્ચા કરવાની રહેશે. આ સેમ્પલ સર્વે હોય છે, જેને સેમ્પલ સર્વેના આધારે એક્ઝિટ પોલ તૈયાર થતા હોય છે. જે એક્ઝિટ પોલ્સ મોટા ભાગે ખોટા પડતા હોય છે અને ભૂતકાળમાં ખોટા પડી ચૂક્યા છે. પરંતુ આપણને રસ આ ± છે, આપણી વચ્ચે ± થયેલા માણસમાં નથી. માટે જ નવજીવન ન્યૂઝે આજે તમને જગાડવાનો એક પ્રયાસ કર્યો હતો અને મેં તો તમને પણ કહ્યું હતું કે આ માધ્યમ તમારું છે. કમેન્ટમાં તમે આવશો, તમારી કમેન્ટમાં અમે ચર્ચા પણ કરીશું. જો કોઈ તમારો સવાલ છે તો તેનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું અથવા તો તમારી વાતને રજૂ કરવાનો પ્રયાસ કરીશું. તો આ ઓપન ટોલ કાર્યક્રમ આજે રાખ્યો હતો માત્ર ને માત્ર એટલે કે નવજીવન ન્યૂઝ બતાવે છે કે નવજીવન ન્યૂઝ તમારો અવાજ છે. તમારા મુદ્દા તમને ભૂલાવવાની કોશિશ થશે, મોતના આંકડા ભૂલાવવાના પ્રયાસો થતા હશે, તો પણ નવજીવન ન્યૂઝ એ આંકડા અને એ ગણિતમાં પડવા કરતા લોકોના જીવનના આંકડાના ગણિતમાં રહેવાનું વધારે પસંદ કરે છે. કિરણ, હવે આખરી તમે કોઈ સંદેશ, પછી આપણે લાઈવને એન્ડ કરીએ. ના, એટલે સંદેશ તો આમાં કશું છે નહીં. આમાં ખાલી વસ્તુ એટલી છે કે 4 તારીખે કોઈ લોકો આ એક્ઝિટ પોલના આંકડાને યાદ નહીં કરે અને 4 તારીખ પછી કે હવે આપણે કમસે કમ નવજીવનના માધ્યમથી આપણે રાજકોટની ઘટના કે આવી કોઈ પણ ઘટના, પ્રજાની ઘટના, એને આપણે સતત અવાજ બનતા રહીએ અને આપણે આપણા તરફથી અને જેટલા પણ મીડિયા હાઉસ છે એ કમસે કમ એવું કરતા રહે એવી અપેક્ષા આપણી. અને લોકો પોતાના મુદ્દા, સાચા મુદ્દા, એટલે ખરેખર તો આખું ચૂંટણી એ રીતે ગઈ કે એમાં એક પણ લોકોનો જે મુદ્દો છે, જેમાં બેરોજગારી છે કે મોંઘવારી છે, જેની અત્યારે બહુ ક્રિટિકલ સિચ્યુએશન બંને છે, પણ એ મુદ્દાની વાત ન થઈ. એના કરતા એ હિન્દુ મુસ્લિમ થયું, મંગલસૂત્ર થયું કે જે બીજી બધી વાતો થઈ, છેલ્લે ગાંધીજી બી આવી ગયા એમાં, પણ એમાં મૂળ વાત જે છે પ્રજાલક્ષી વાત કોઈ ન થઈ. તો કમસે કમ પ્રજા એટલી સજાગ થાય કે નેતાઓ પ્રજા માટેના જે મુદ્દા છે એની વાત કરતા થાય, એટલો આ સંદેશ છે આનો. પ્રજા કેટલી સજાગ છે હું ખૂબ સારી રીતે જાણું છું, કારણ કે હું ફિલ્ડનો માણસ પણ છું. એટલે ફિલ્ડ પર જઈ લોકોને કેટલા સજાગ છે ઘણી વખત ચકાસું છું. આજે પણ ચકાસવાનો પ્રયાસ હતો. આ જ રીતે તમે જાગૃત રહેજો, જેથી તમારા મંગળસૂત્ર કોઈ લઈ ન જાય, તમને ઈવીએમમાં ગડબડના કોઈ સમાચાર ના આપી જાય. ઈવીએમમાં ગડબડ થાય છે એવું તમને લાગે છે તો તમે મત આપ્યો છે કે નહીં એ પહેલા તમારે વિચારવું જોઈએ. હિન્દુ મુસ્લિમમાં પડ્યા રહેજો, નાકા વાળીને રાખજો. આગની ઘટનામાં આપણા બાળકો, આપણા સ્વજનો મરતા રહે, એના આંકડા ભૂલવાની તૈયારી સાથે આ જ પ્રકારે આપણું નિર્ભર તંત્ર છે તેને જોતા રહેજો, નિહાળતા રહેજો, આનંદમાં રહેજો. માધ્યમોમાં આજ બતાવવામાં આવે છે, પણ આ નવજીવન છે જે તમારો અવાજ છે, તમને બતાવશે, તમને પણ જગાડશે, તંત્રને પણ ઢંઢોળશે, તમારા પણ કાન ફાડી નાખે એવો અવાજ લાગ્યો છે આજે. પરંતુ આ તમારા માટે છે, તમારા માટે, તમારા ભવિષ્ય માટે, આ દેશના ભાવિ માટેનો પ્રયાસ છે. આ જ રીતે નવજીવન ન્યૂઝના જો લાઈવ્સ તમને પસંદ આવે છે, જોડાયેલા રહેજો આ ચેનલ સાથે. તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા તો એ કરી લો, અને તમને લાગે છે કે આ ચેનલનો હિસ્સો વધુ ને વધુ લોકો બને તો આ ચેનલ વધુ ને વધુ લોકો સુધી ફોરવર્ડ કરી તેમના સુધી પણ પહોંચાડવા માટે નમ્ર અરજ છે. નમસ્કાર.